સિંગની ચીક્કીનો વિડીયો તો જોઈ લીધો ને, તો આજે આપણે જોઈ લઈશું ઉત્તરાયણ સ્પેશિયલ ઊંધિયું। તો આજનો વિડીયો છે એકદમ ઇઝી રેસીપીવાળો બનવાનો છે, એટલે કે ઊંધિયું બનાવવું એકદમ ઇઝી પડવાનું છે। તો ચાલો વિડીયો જોઈ લઈએ। તો અહીંયા મેં ઊંધિયા માટેના સ્પેશિયલ જે આપણા શાકભાજી હોય છે એ લઈ લીધા છે, જેમાં લીલા વટાણા છે, લીલી તુવેર છે અને મેઇન છે સુરતી પાપડી, ત્યારબાદ રીંગણ, રતાળું, શક્કરિયા, નાની નાની બટેકી છે અને લીલા ચણા લીધા છે। ત્યારબાદ હવે બીજા શાકભાજી હું તમને આગળ જણાવીશ। તો સૌથી પહેલાં આપણે જે રીંગણ અને ભરવાનું છે તો એનો મસાલો રેડી કરી લઈએ। તો એક મિક્સર જારની અંદર મેં અહીંયા લીલા મરચાં, આદું, લસણ, પછી આપણે છીણેલું નારિયેળ છે, સિંગદાણા, તલ અને ગાંઠિયા લઈ લીધા છે। ત્યારબાદ ઘરના જે મસાલા છે એમાં મરચું પાવડર, હળદર, ધાણા જીરું, મીઠું, લીંબુનો રસ અને ખાંડ એડ કરી લીધી છે। આમ તો નોર્મલી આપણે ભરેલું શાક બનાવવા માટે ચણાનો લોટનો ઉપયોગ કરતા હોઈએ છીએ, પરંતુ મેં અહીંયા ગાંઠિયા લઈ લીધા છે। હવે આ બધું છે એને આપણે પીસી લેવાનું છે। તો મસાલો છે એ પણ એકદમ ઇઝીલી ઝટપટ રેડી થઈ જશે। તો મસાલો તૈયાર છે। હવે એને આપણે કોઈ પણ પ્લેટમાં કાઢી લેવાનો છે અને છૂટો કરી દઈએ। જો પરફેક્ટલી આપણા જે રીંગણ અને ભરવાનું છે એનો મસાલો રેડી છે, ઉપરથી આપણે અહીંયા ધાણાભાજી એડ કરી લઈશું। તો આ એકદમ ખાટો મીઠો અને ચટપટો મસાલો બનશે। તો ધાણાભાજી છે એને સરસ રીતે મિક્સ કરી લેવાનો છે। જો તમે બેસન લ્યો એટલે કે ચણાનો લોટ લ્યો તો એને થોડો શેકી લેજો, ત્યારબાદ અંદર એડ કરવાથી મસાલામાં એકદમ સુપર ટેસ્ટ આવશે। તો હવે અહીંયા જે મસાલો રેડી થઈ ગયો છે, તો જે શાકભાજી છે એમાં નાની બટેકી છે એને છોલી લીધી છે, શક્કરિયા છે એને છોલી લીધા છે અને રીંગણ આપણે ભરવાના છે તો એને પણ આપણે કાપા પાડી લઈશું। ત્યારબાદ અહીંયા રતાળું છે એને મેં છોલી લીધું છે। રતાળું છે થોડું ચીકાશવાળું આવે છે, એટલે ધ્યાન રાખવું કે થોડું વધારે આપણે હાથ છે ચીકાશવાળા થશે। હવે રવૈયા છે એમાં આપણે જે તૈયાર મસાલો કર્યો હતો એ આપણે ભરી લેવાનો છે। તો અહીંયા મેં બધા રવૈયા છે એ આવી રીતે ભરી લીધા છે। આ મેં જેટલું શાકભાજી લીધું છે ને એટલા શાકભાજીમાં આપણે 4 જણા છે એ એટેચથી ઊંધિયું ખાઈ શકે છે। તો રવૈયા પણ બધા ભરાઈ ગયા છે। હવે આપણે બટેકી છે નાની એ પણ ભરી લઈએ। તો અહીંયા બટેકીમાં પણ આ રીતે એક કાપો પાડી અને આપણે બધો મસાલો છે એ ભરી લઈશું। હવે જો મસાલો થોડો વધી જાય ને તો એની ચિંતા કરવાની નથી, કારણ કે એ મસાલો છે આપણે ઊંધિયામાં એડ કરી દઈશું। અને હા, જો તમે મારો વિડીયો પહેલી વાર જુઓ છો, મારી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ આવ્યા છો, તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને નવા વિડીયોના નોટિફિકેશન માટે બેલ આઇકન જરૂરથી પ્રેસ કરો। તો અહીંયા જે ભરવાના હતા બટેકા રીંગણ એ ભરાઈ ગયા છે। હવે અહીંયા આપણે રતાળું અને શક્કરિયા છે એ પણ કટ કરી લીધા છે। તો આટલું શાકભાજી છે એ રેડી છે। હવે આપણે એક ઢોકળિયું લઈ લેવાનું છે, એની અંદર મેં અહીંયા 1.5 ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે। તો હવે એ પાણીની અંદર આપણે જે લીલી તુવેર, વટાણા, લીલા ચણા અને સુરતી પાપડી છે એ એડ કરી લેવાની છે। ત્યારબાદ અહીંયા મેં જેટલા શાકભાજી લીલા દાણાવાળા છે એનો ભાગનું મીઠું એડ કર્યું છે અને એની ઉપર આ રીતે આપણે સ્ટીમરની જે જાળી આવે છે એ મૂકી દેવાની છે। તો હવે એ સ્ટીમરની જાળી ઉપર આપણે રવૈયા જે ભર્યા હતા એ, બટેકા ભરેલા, શક્કરિયા અને રતાળું છે એ એડ કરી દઈશું। તો આ રીતે બંને વસ્તુ છે એ આપણી બફાતું રહેશે। હવે જ્યાં સુધી આપણા શાકભાજી બફાય છે ત્યાં સુધી આપણે ઊંધિયામાં ખાસ વપરાતા મુઠિયાનો મસાલો બનાવી લઈએ। તો અહીંયા મેં થોડો ભાખરીનો લોટ, થોડો ચણાનો લોટ, ત્યારબાદ મેથી સમારેલી અને ઘરના મસાલા રેગ્યુલર જે હળદર, ધાણા જીરું, મરચું પાવડર, મીઠું, આદું, મરચાં, લસણની પેસ્ટ, અડધા લીંબુનો રસ અને 1 ચમચી જેટલી ખાંડ, ત્યારબાદ ધાણાભાજી અને થોડું સોડા એટલે કે ચપટી સોડા અને 2 ચમચી જેટલું તેલ એડ કરી બધા મસાલા છે એને સરસ રીતે પહેલાં તો મિક્સ કરી લઈશું। તો થોડું કરી પાણી એડ કરતા જવાનું છે અને આપણે જેવો મુઠિયાનો લોટ બાંધીએ છીએ બસ એ જ રીતના લોટ બાંધી લેવાનો છે। હવે અહીંયા મેં ભાખરીનો લોટ લીધો છે, પણ ઘણી વખતે એકલા ચણાના લોટથી પણ મુઠિયા બનાવાય છે। તો જો અહીંયા મુઠિયાનો લોટ છે સરસ રીતે બંધાઈ ગયો છે। હવે એમાં થોડું તેલ એડ કરી અને એને 1 મિનિટ માટે ફરીથી મસળી લઈશું। ત્યારબાદ આપણે હાથેળીમાં થોડું તેલ લગાવી લેવાનું છે, જેથી આપણે મુઠિયા વાળીએ ને એટલે કે એના ગોળા વાળીએ મુઠિયાના ત્યારે આપણે હાથમાં ચીપકે નહીં। તો અહીંયા આ રીતે થોડો લુઓ લઈ અને આપણે મુઠિયાનો શેપ આપી અને એને ગોળા વાળી લઈશું। તો રેડી છે આપણા મુઠિયા, જેના વગર ઊંધિયું એકદમ ફીકું લાગે છે। તો બસ આ જ રીતે મેં અહીંયા બધા જ મુઠિયા વાળી લીધા છે। તો અહીંયા 6 થી 7 જેટલા મુઠિયા વળાઈ ગયા હતા અને આ બાજુ આપણે તેલ પણ મૂકી દીધું હતું। તો એ તેલની અંદર આપણે એક કરી મુઠિયા એડ કરતા જઈશું અને હા, થોડીવાર માટે એને ચલાવવાનું નથી અને થોડીવાર બાદ જ આપણે એને ચલાવશું।
તો સોડા એડ કર્યો છે એટલે મુઠિયા છે એની સાઇઝ થોડી મોટી થઈ જશે. અને હા, જો આ રીતે આપણે મુઠિયા છે એને થોડી વાર માટે ચલાવતા રહીશું. હવે આ બાજુ મુઠિયા તળાઈ રહ્યા છે ત્યાં સુધી આપણા જે શાકભાજી છે એ પણ સરસ રીતે બફાઈ ગયા છે. તો હવે એને આપણે કાઢી લઈશું. તો સૌથી પહેલાં જે આપણે ભરેલા શાક છે એને કાઢીશું અને ત્યારબાદ આપણે જે પાપડી અને દાણા છે એ બધાને આ રીતે કાણાવાળા વાસણની અંદર આપણે કાઢી લેવાના છે. તો એને આપણે એક બાજુ આપણે પહેલાં કાઢી લઈએ અને મૂકી દઈએ. અને આ બાજુ જે આપણા મુઠિયા છે એ પણ સરસ રીતે તળાઈ ગયા છે. તો એને પણ આપણે કાઢી લઈશું. જો તમે મુઠિયા તળવા ન હોય તો તમે આ રીતના મુઠિયાવાળી જે આપણે શાકભાજી બાફવા માટે મૂક્યું હતું ને, બસ એમાં તમે બફાવા માટે મૂકી શકો છો. એટલે કે જે ઉપર સ્ટીમરવાળી જાળી હતી એની ઉપર બધા બટેકા અને એની સાથે તમે મૂકી શકો છો. તો રેડી થઈ ગયા છે આપણા મુઠિયા. અને આ મુઠિયાનો ટેસ્ટ એટલો સરસ આવે છે ને કે આપણે એમ જ ખાઈ લઈએ કે ચાલો મુઠિયા આપણે ઊંધિયામાં તો નાખીએ પણ એક બે એ વગર પણ ખાઈ લઈએ. તો હવે અહીંયા આપણે એક મિક્સી જારની અંદર ડુંગળી અને ટમેટાની ગ્રેવી કરી લેવાની છે. હા, મેં અહીંયા ગ્રેવી કરી લીધી છે. તમે ઝીણી પણ સમારી શકો છો ડુંગળી અને ટમેટાં. તો અહીંયા જો આપણી ગ્રેવી છે એ પણ રેડી થઈ ગઈ છે. તો હવે આપણે ઊંધિયાનો વઘાર કરી લઈએ. તો અહીંયા જે તેલમાં મેં મુઠિયા તળ્યા હતા એમાંથી 2 ચમચા જેટલું મેં તેલ લઈ લીધું છે. બજારમાં ઊંધિયું મળે છે ને એમાં તેલ વધારે હોય છે, તો અહીંયા આપણે માપે તેલ રાખીશું. હવે તેલ ગરમ થઈ જાય ત્યારબાદ જીરું, હિંગ અને આ બધા ખડા મસાલા છે એ આપણે એડ કરી દઈશું. ત્યારબાદ જે આપણે ગ્રેવી રેડી કરી હતી ને એ એડ કરી લેવાની છે. તો ગ્રેવી છે એ જો તમે નાખશો ને એટલે તરત આ રીતે તડતડ કરીને બધું તેલ છે છાંટા ઉડવા માંડશે. તો એને થોડી ધીરજ રાખવી અને પછી જ આપણે ડુંગળી ટમેટાની ગ્રેવી છે મિક્સ કરી લેવી. તો અહીંયા બધા મિક્સ થઈ ગઈ છે. અને ત્યારબાદ અહીંયા મેં ઉપરથી આદુ મરચાં લસણની પેસ્ટ એડ કરી છે. મારી પાસે અહીંયા આદુ મરચાં લસણની પેસ્ટ સાઈડમાં પડી હતી એટલે મેં આ રીતે એને એડ કરી છે. અને જો તમે પેસ્ટ ન હોય તો તમે જ્યારે ડુંગળી ટમેટાની ગ્રેવી કરીને ત્યારે મિક્સીમાં પણ એડ કરી શકો છો આદુ મરચાં અને લસણને. હવે આપણે બધા ઘરના જે રેગ્યુલર મસાલા હતા એ એડ કરી લીધા છે, જેમાં લાલ મરચું પાવડર, હળદર, ધાણા જીરું અને મીઠું એડ કર્યું છે. ત્યારબાદ મેં અહીંયા ઉપરથી 1 ચમચી જેટલો ગરમ મસાલો એડ કરી એને પણ આપણે સરસ રીતે મિક્સ કરી લીધો છે. હવે અહીંયા બધા મસાલા અને ગ્રેવી છે એ સરસ રીતે સતળાય એટલે આપણે અહીંયા અડધો કપ જેટલું મેં પાણી એડ કરી લીધું છે અને એને ગ્રેવી સાથે સરસ રીતે મિક્સ કરી અને હા, હું અહીંયા ઉપરથી જે લીલું લસણ સમારેલું હતું એ ભૂલી ગઈ હતી. તો મેં અહીંયા ઉપરથી 1 વાટકી જેટલું લીલું લસણ એડ કરી લીધું છે અને એને પણ ગ્રેવી સાથે મિક્સ કરી લીધું છે. શું થયું કે વાટકી એક બાજુ રહી ગઈ એટલે ભૂલાઈ ગયું. તો અહીંયા આપણે લીલું લસણ એડ કરી અને એને આપણે ઢાંકી અને થવા દઈશું. તો લગભગ 5-1 મિનિટમાં જ આપણી જે ગ્રેવી છે એ ચડી ગઈ છે. હવે તેલ ઉપર આવી ગયું છે એટલે ગ્રેવી આપણી તૈયાર છે. તો આને આપણે જોઈ લઈએ તો સરસ એવી ગ્રેવી રેડી થઈ ગઈ છે. તો હવે આપણે ઉપરથી જે બાફેલા બધા દાણા અને શાકભાજી છે એ એડ કરી દઈએ. તો જો કેટલું સરસ આપણે જ્યારે મિક્સ કરીએ ને ત્યારે અને સુગંધ જ એટલી સરસ આવે ને કે એવું થઈ જાય કે યાર ખાઈ જ લઈએ. હવે ઉપરથી અહીંયા જે આપણો મસાલો વધ્યો હતો ને જે ભરેલા રીંગણ અને બટેકાનો એ આપણે આમાં એડ કરી દીધો છે, જેથી આપણે જ્યારે રસો બનાવીએ એમાં એકદમ સરસ ઘાટો થઈ જાય. તો આપણે મસાલો છે એ પણ એડ કરી દીધો છે અને હવે આ બધું જ છે એને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. હવે અહીંયા ઉપરથી મેં અડધા કપ જેટલું પાણી એડ કરી દીધું છે. જો તમારે રસો કેટલો રાખવો તો તમે એ ઉપર એડ કરજો. અડધાથી થોડું વધારે જ મેં પાણી લીધું છે. તો પાણી એડ કરી હવે બધા શાકભાજી છે એને આ રીતે એકદમ હળવા હાથે મિક્સ કરવાના છે, કારણ કે શાકભાજી છે એ બધા બફાઈ ગયા છે તો તૂટે નહીં, એટલે કે શાકભાજી છે એ છૂટા ન પડી જાય ભરેલા, એ આપણે ખાસ ધ્યાન રાખવાનું. હવે ઉપરથી અહીંયા બધા આપણે મુઠિયા તળેલા હતા એ એડ કરી દઈશું અને એને પણ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. તો અહીંયા મને થોડું પાણી હજુ ઓછું લાગતું હતું એટલે મેં અડધા કપ જેટલું વધારે પાણી એડ કરી દીધું છે, કારણ કે થોડો રસો હશે ને તો વધારે મજા આવશે. અને હું જે કાશ્મીરી મરચું ભૂલી ગઈ હતી તો એને મેં શું કર્યું કે તેલ ગરમ કરી લીધું અને કાશ્મીરી મરચું એની અંદર એડ કરી અને પછી આપણે ઊંધિયાના બધા શાકભાજીની અંદર કાશ્મીરી મરચાંવાળું તેલ છે એ એડ કરી લીધું હતું. અહીંયા જો તેલની ક્વોન્ટિટી મેં ઓછી જ રાખી છે, વધારે પડતું તેલ રાખ્યું નથી. હવે ઉપરથી અહીંયા મેં થોડો ગોળ એડ કર્યો છે, એ બિલકુલ ઓપ્શનલ છે. જો તમને ખાટું મીઠું ભાવતું હોય તો તમે આંબલીનો પલ્પ અને ગોળ એડ કરી શકો છો, અને તીખું ભાવતું હોય તો તમે એને આ જ રીતે રાખી શકો છો, ગોળ એડ કરવાની જરૂર નથી. તો હવે આપણે આ ઊંધિયું છે એને 3 થી 4 મિનિટ માટે એને આપણે થવા દેવાનું છે, જેથી પાણીનો ભાગ છે એ બળવા લાગે અને આપણા ઊંધિયાનો તેલનો ભાગ છે એ ઉપર આવી જાય ત્યાં સુધી.
હવે જો આ રીતે આપણું સરસ એવું ઊંધિયું છે રેડી થઈ ગયું છે અને જેમ ઠંડુ થશે ને એમ આ રસો છે એકદમ ગ્રેવી જેવો ઘાટો થઈ જશે. તો ઊંધિયું છે એ આપણું, જો હું તમને મુઠિયા પણ બતાવું ને તો એ પણ એટલા સરસ આપણા થયા છે ને કે સહેજ આપણે ઊંધિયા ફાટ્યા ને તેલ તળતી વખતે તો એની છેક અંદર સુધી આપણો રસો છે એ એડ થઈ ગયો છે. તો હવે ઉપરથી આપણે થોડા ધાણા ભાજી એડ કરી લેવાના છે અને એને પણ આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું. તો આપણું ઊંધિયું જો દેખાવમાં જ આમ થઈ જાય ને તો હવે તમે પણ આ રીતના ઊંધિયું જો ઘરે બનાવો છો અને હા કઈ રીતે ઊંધિયું બનાવો છો ને એ મને ચોક્કસથી જણાવજો. તો હવે આ મુઠિયા જોઈ લો કેવા સરસ લાગે છે ને. અને ઊંધિયાની સ્પેશિયાલિટી છે કે સુરતી પાપડી અને મુઠિયા મેથીના. તો આ પણ એકદમ આપણા રેડી થઈ ગયા છે. તો હવે એને આપણે સર્વ કરી લઈએ. તો રેડી છે આપણું ઉત્તરાયણ સ્પેશિયલ ઊંધિયું. તમે મારી આ એકવાર રેસીપી ટ્રાય કરજો અને પછી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો કે કેવી લાગી તમને મારી આ ઊંધિયાની રેસીપી. અને હા, વિડીયો ગમ્યો હોય ને અને રેસીપી પણ ગમી હોય તો લાઈક જરૂરથી કરજો.